તો વિદ્યાર્થીઓ પ્રત્યેની બેદરકારીને લઈને પંકાઈ ચૂકેલી અમદાવાદની 7 ડે સ્કૂલના પ્રશાસનનું વધુ એક કારનામું સામે આવ્યું છે। અમદાવાદના ખોખરા વિસ્તારની 7 ડે સ્કૂલમાં ફરી એકવાર લોહિયાળ ખેલ ખેલાતા રહી ગયો। 5 ફેબ્રુઆરી લાઇનમાં ઊભા રહેવા બાબતે વિદ્યાર્થીઓ બાખડ્યા। ખોખરા પોલીસ સ્ટેશનમાં 3 સગીર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જેમાં વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારીને માર માર્યાનો પણ ઉલ્લેખ જોવા મળ્યો। શાળા હાલ સરકાર હસ્તક હોવા છતાં ડીઈઓને જાણ જ ન કરાઈ। પોલીસ ફરિયાદ થયા બાદ ડીઈઓને ઘટનાની ખબર પડી। શાળા પ્રશાસનને આ અંગે પૂછતા તદ્દન ઉડાવ જવાબ મળ્યો। સ્કૂલે સમયસર ડીઈઓને જાણ ન કરતા નોટિસ અપાઈ અને ઉડાવ જવાબ મળ્યો કે ઘટના ગંભીર ન હતી એટલે જાણ ન કરી। હવે ડીઈઓ આકરા પાણીએ છે અને તેમને શાળાના એડમિન સ્ટાફ અને પ્રિન્સિપલને વધુ એક કારણદર્શક નોટિસ ફટકારી છે। શિક્ષણ પ્રધાને પણ શિક્ષણ નિરીક્ષકને તપાસ સોંપી છે। ભાગ્યો તો ખુલાસામાં એ આ ઘટના જે છે એ બહુ સિરિયસ ન હતી એવું જણાવ્યું, જે ખૂબ જ ગંભીર બાબત ગણાય કે જ્યારે આ પ્રકારની એફઆઈઆર થયેલી હોય અને એવી ઘટના સિરિયસ નથી એટલે અમે તમને જાણ નથી કરી। આ બાબતોને લઈને અમે એમને શોકોઝ નોટિસ આપી તાત્કાલિક અસરથી આપને જે છે એ નોકરીમાંથી કેમ દૂર ન કરવા, કેમ કાર્યવાહી ન કરવી, આપની સામે એ પ્રકારનો પણ જવાબ માગ્યો છે, કારણ કે આ પ્રકારની બેદરકારી ભર્યો જવાબ એ યોગ્ય નથી। એ માટે અમે એમને જણાવ્યું છે। જે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચેના ખૂની ખેલમાં એક વિદ્યાર્થી જીવ ગુમાવી ચૂક્યો હોય, શાળાના સંચાલકોની બેદરકારીને કારણે શાળા બંધ રહી હોય, તે શાળાના પ્રશાસનની હજુ આંખ ઉઘડી હોય તેવું બિલકુલ લાગતું નથી।